હેલો નમસ્કાર, કેમ છો? તમારી સાથે હું છું હિના. સ્વાગત છે તમારું 5 સ્ટાર તડકામાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ કોટન સીડ ઓઇલ, પાવર્ડ બાય વંડર મસાલા અને કો પાવર્ડ બાય રેડિયો દેશી તુવેર દાળ. તહેવારોના રંગની સાથે સાથે તો વ્યંજનોમાં પણ રંગ આવતા જ જાય. તહેવારો અને વ્યંજનો આ સાથે હોય ત્યારે તો દિવસ ખૂબ જ સારો બને. એટલે આવા જ એપિસોડ અને આવા જ સરસ મજાના વ્યંજનો માટે તમારે 5 સ્ટાર તડકા જોતા રહેવું પડે. તો આજના એપિસોડમાં કંઈક ખાસ છે જે તમારા તહેવારને બનાવી દેશે ઓર ખાસ. તો આવો શરૂ કરીએ આજનો એપિસોડ. તો પરિવારના સભ્યો બધા સાથે હોય એટલે કંઈક ચટપટું તો માંગે જ. અમારી સાથે જોડાયા છે કુકિંગ એક્સપર્ટ સેજલ અગ્રવાલ. સેજલબેન, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ સો મચ. સેજલબેન, ઘરમાં બધા જ લોકો હોય તો તીખાની રિક્વાયરમેન્ટ વધુ હોય કે પછી સ્વીટની? બંનેની, કારણ કે ઘરના ખાનારા તો બધા જ ચટોરા છે. બધા ચટોરા છે ને? ઓડિયન્સ પણ એટલી જ ખાવાની શોખીન છે. તો આજે પહેલી રેસીપી આપણે કઈ બનાવી રહ્યા છે? આજે મારા ટેસ્ટ અને ટ્વિસ્ટવાળી વંડા મસાલા ચાટ મસાલાની હું હરાભરા કબાબ ચાટ બનાવવાની છું. બિલકુલ. અત્યાર સુધી તમે હરાભરા તો કબાબ કેટલાય ખાધા, રેસ્ટોરન્ટમાં તમારે એ જ પહેલો તમારો ઓર્ડર હોય, પરંતુ હવે અમે તમને હરાભરા કબાબની ચાટ શીખવાડીએ. સેજલબેન, બનાવવાની શરૂઆત કરીએ? ચોક્કસથી. તો સૌથી પહેલાં એના માટે મેં પાલક અને વટાણાને બ્લાન્ચ કરી અને ક્રશ કરી લીધા છે, એ લઈ લઈએ. ઓકે, પેસ્ટમાં આપણે પાલકનો ઉપયોગ કરી રહ્યા છીએ. હા, પાલક અને વટાણાને ક્રશ કરી દેવાના. હા. એની જગ્યાએ કોઈ બીજા વેજીટેબલ્સ એડ કરી શકાય? હા, જો તમારે હેલ્ધી બનાવવું હોય તો આમાં ફણગાવેલા મગ પણ લઈ શકો છો તમે. એમાં બટાકા લીધા છે બાફેલા, એને મેશ કરી લઈએ. કબાબમાં બટાટા નાખવા ઓપ્શનલ છે કે પછી એકદમ હરાભરા બનાવવું હોય કે સ્પ્રાઉટ્સ નાખી દઈએ કે પછી ભાજીનો ઉપયોગ કરી લઈએ, બટાટાનો ઉપયોગ કરી લઈએ તો ચાલે? બાઇન્ડિંગ આવશે એના માટે આપણે બટાકા લઈ રહ્યા છીએ. જો તમારે ન નાખવા હોય તો આની જગ્યાએ તમે કેળા પણ નાખી શકો છો. અચ્છા, બાઇન્ડિંગમાં સેજલબેન ગૃહિણીઓની સૌથી વધારે તકલીફ પડતી હોય તો બટાટા ના લઈએ આપણે કે પછી કેળા પણ નથી લેવા, તો બીજું ઓપ્શન કયું છે? તો તમારે થોડોક મેંદો અને કોર્નફ્લોર લેવો પડે, તો એનાથી પણ બાઇન્ડિંગ આવી જ જાય છે. તમારે જો વધારે ક્રિસ્પી બનાવવા હોય તો બ્રેડ ક્રમ્સ પણ એડ કરી શકો છો તમે. બિલકુલ. સેજલબેન, હરાભરા કબાબ તો આપણે બનાવી રહ્યા છીએ, પરંતુ કબાબમાં બીજા કયા કયા વેરિએશન આવે છે? કયા કયા કબાબ તમે બનાવો છો કે બનાવી શકાય? હા, કબાબ તો એકચ્યુઅલી બહુ જ બધા જાતના બનતા હોય છે અને એકચ્યુઅલી હું બનાવું પણ છું. દૂધીના કબાબ બનાવું છું, મિક્સ સ્પ્રાઉટ્સના કબાબ બનાવું છું, પછી ઓટ્સ અને બધા વેજીટેબલ્સ મિક્સ કરીને એના કબાબ બનાવું છું. એકચ્યુઅલી ઘરમાં બહુ બધું ટ્રાય કરવું જ પડે છે, કારણ કે ઘરના અડધા બધું ખાતા હોતા નથી, એટલે એમને ખવડાવવા માટે આપણે ટ્રાય કરવું જ પડે. જેમ 5 આંગળી સરખી ના હોય એમ ઘરના પરિવારના લોકો સરખા ના હોય, બધાનો અલગ અલગ ટેસ્ટ હોય, બધાનો અલગ અલગ સ્વભાવ હોય અને બધાને સંભાળીને ગૃહિણીએ ચાલવાનું હોય. સાચી વાત છે. બટાકાને છીણી લઈશું કારણ કે અંદર ગઠ્ઠા ના રહે એના માટે. સેજલબેન, ઉપવાસની સીઝન હવે શરૂ થશે તો ફરાળી કબાબ બનાવવા હોય તો કઈ રીતે બનાવી શકાય? ફરાળી કબાબમાં તમે શક્કરિયા છે, રતાળું છે અને ફરાળી લોટ લઈ અને મિક્સ કરીને બનાવી શકો છો તમે. અંદર સિંગદાણા નાખવાના અને વેજીટેબલ્સ પણ નાખી શકો છો બધા. ચણાનો લોટ લીધો છે, એ 3 થી 4 ચમચી એડ કરી લઈએ. ઓકે. ચણાના લોટની જગ્યાએ એને હેલ્ધી ઓપ્શન તરીકે બનાવવું હોય તો બાજરીનો લોટ લઈ શકાય, જુવારનો લોટ લઈ શકાય? બાજરીનો એકલો નહીં લેવાય અને જુવારનો એકલો પણ નહીં લેવાય, કેમ કારણ કે એનાથી બાઇન્ડિંગ આવતું નથી. એટલે જો તમે મિક્સ લોટ લઈ લેતા હોય તો વાંધો નહીં આવે. બરાબર. એટલે બાઇન્ડિંગ માટે કંઈક ને કંઈક આપણે એડ કરવું જ પડશે. કોર્નફ્લોર હોય, મેંદો હોય. આમ તો સેજલબેન, આમ કબાબ ને બધું એકદમ ઝટપટ બની જાય એવું છે. તમે ફક્ત એની પેસ્ટ રેડી કરી દો, થોડા મસાલા નાખો અને શેકીને સરસ ચટણી સાથે ખાવાની મજા પડી જાય. સાચી વાત છે. અને આમાં તો તમને 2 રેસીપી જોડે મળે છે, હરાભરા કબાબ અને ચાટ પણ બનવાની છે એની.
બિલકુલ, એટલે કે જેને ચાટ ભાવે છે એના માટે ચાટ હા. પણ બની રહેશે અને હરાભરા કબાબના જે શોખીનો છે એમને એક સરસ કબાબ ખાવા મળી જશે. આદુ લસણ અને મરચાંની પેસ્ટ છે એ લઈ લઈએ. આમાં લાલ મરચું આપણે ઉમેરતા નથી એટલે મેં તીખા મરચાં જ લીધા છે. અજમો છે થોડો, એ મિક્સ કરી લઈએ. મીઠું છે સ્વાદ મુજબ. અને જો આ કબાબને જૈન કબાબ તરીકે જો ખાવા હોય તો તમે લસણને અવોઇડ કરશો હા. તો ચાલશે. સેજલબેન, લાગે છે કે આપણું આ પેસ્ટ સરસ રેડી થઈ ગયું છે. તો સેજલબેન, એ એક સવાલ એ થાય કે પાલક છે, બટાકા છે, તો બંને એવી વસ્તુ છે જે પાણી છોડશે. તો ભૂલે ચૂકે જો આ પેસ્ટ વધારે ઢીલી થઈ ગઈ અને એનું સરખી રીતે વળી ના શકે તો બાઇન્ડિંગ માટે શું નાખી શકાય? બાઇન્ડિંગ માટે તમે સોજી લઈ શકો છો, મેંદાનો લોટ લઈ શકો, બ્રેડ ક્રમ્સ પણ છે એ પણ લેવાય. બિલકુલ. અને શું ધ્યાન રાખવું જોઈએ આવી રીતે પેસ્ટ ઢીલી ન થાય એના માટે? પાલક અને આપણે વટાણા જ્યારે બ્લાન્ચ કરીએ ને તો એમાં પાણી બિલકુલ રાખવાનું નહીં અને પછી આપણે ક્રશ કરી લેવાનું. જો પાણી વધારે આવી જશે તો બાઇન્ડિંગ નહીં થઈ શકે. આ મિક્સ થઈ ગયું છે, આપણે ટીકી વાળી લઈએ. બિલકુલ. ટીકી વાળવા માટે થોડા હાથ તેલવાળા કરી લઈશું. ટીકીને આપણે સોજીમાં રગદોળી લઈએ. ઓકે. સેજલબેન, આમ તો ફેમિલીઝમાં હવે ટિક્કી કબાબ ને આ બધું સ્ટાર્ટરમાં તો મેઇન કોર્સ જેવું થઈ ગયું છે. હા. આમ કોઈક અલગ ટિક્કી કદી ટ્રાય કરી છે? કોઈ કબાબ એવું બનાવ્યું છે કે આજ સુધી કોઈએ સાંભળ્યું નહીં હોય? મેં વચ્ચે બીટ અને ઓટ્સના ટિક્કી બનાવેલા. એ ઘરમાં આમ તો બધાને ભાવ્યા હતા, પણ બહારના જોવે તો અમને ખબર ન પડે કે આપણે આ બીટના બનાવેલા છે. બરાબર. તો એમાં શું કરવાનું? ઓટ્સને ક્રશ કરી લેવાના, એનો હા. પાવડર કરી દેવાનો, પછી બીટનું છીણ ને બધું વેરિએશન એડ કરીને પછી એની ટિક્કી વાળી દેવાની. હા, બીટનું છીણ નાખેલું અને મેં વેજીટેબલ્સ પણ અમુક નાખેલા અને બાફેલા બટાકા નાખી અને એનું બાઇન્ડિંગ કરી અને થોડુંક મેં એમાં બ્રેડ ક્રમ્સ પણ એડ કરેલો, એનાથી ટિક્કી વળી જાય છે. બરાબર. તો સેજલભાઈ, કબાબ તો સરસ મજાના રેડી થઈ ગયા છે. હવે એને ફ્રાય કરવાનો વારો. ચોક્કસથી તેલ પણ ગરમ થઈ ગયું છે. તો સેજલબેન, આને આપણે આવી રીતે કોઈ ફ્રાય ન કરવા હોય, સેલો ફ્રાય, તો એને બેક કરી લઈએ કે પછી એર ફ્રાયરમાં કરી લઈએ તો પણ ચાલે ને? હા, ચાલો. બેક કરાય છે અને એર ફ્રાયરમાં પણ સરસ થાય છે. હું એર ફ્રાયરમાં બનાવું જ છું. તળતા સમયે સૌથી વધારે શું ધ્યાન રાખવાનું? એક સાઈડ થઈ જાય ને ગોલ્ડન બ્રાઉન પછી જ આપણે ટર્ન કરવાનું છે. બિલકુલ. તો સેજલબેન, જેમ જેમ સરસ ટિક્કી ફ્રાય થઈ રહી છે ને સુગંધ બહુ જ સરસ આવી રહી છે, રાહ જોવાતી જ નથી. લાગે છે કે હવે આપણી ટિક્કી સરસ સેલો ફ્રાય થઈ ગઈ છે. હા, થઈ ગઈ છે. બિલકુલ. કાઢી લઈએ. તો સરસ મજાના કબાબ તો તૈયાર
થઈ ગયા છે સેજલબેન, બસ એને હવે ચાટનું રૂપ આપવાનું છે. હા ચોક્કસ. હવે આપણે ચાટ બનાવી લઈએ. એની માટે સૌથી પહેલાં હું કબાબ મૂકું છું. દહીંમાં થોડી ખાંડ નાખી અને મિક્સ કરી લીધું છે. એટલે એકદમ દહીં થોડું આમ ગળ્યું રાખવાનું છે જેથી હા. કરીને સ્વાદ આવે. ખજૂર અને આંબલીની ચટણી છે એ નાખી દઈએ. હવે મારા ટ્વિસ્ટ અને ટેસ્ટવાળો વંડર ચાટ મસાલો સ્પ્રિંકલ કરી દઈએ. તૈયાર છે મારા ટ્વિસ્ટ અને ટેસ્ટવાળી વંડર ચાટ મસાલાવાળી મારી હરાભરા કબાબની રેસીપી. તો તમે ટેસ્ટ કરીને કહો કેવી છે. બિલકુલ. તો તૈયાર છે હરાભરા કબાબ ચાટ. અત્યાર સુધી તમે ચાટ ખાધી, અલગ હરાભરા કબાબ ખાધા, પરંતુ હવે બંનેનું એક જ ઓપ્શન થઈ ગયું છે. તો રાહ શેની, આજે તમારે આ ઘરે બનાવવાની છે હરાભરા ચાટ કબાબ. તો સેજલબેન, એક તો સરસ સુપર ડુપર ચાટ તો આપણે બનાવી. હવે આપણે કઈ રેસીપી બનાવીશું? હવે છે સ્ટફ દહીં ભલ્લા. બિલકુલ. સ્ટફ દહીં ભલ્લા બનાવવા માટે શું જોઈશે? એની માટે મેં અડદની દાળને પલાળી અને ક્રશ કરી લીધી છે, એ લઈ લીધી છે. અને સ્ટફિંગ માટે મેં અહીંયા દ્રાક્ષ અને કાજુ લીધા છે. તમે બીજું પણ કંઈક લઈ શકો છો. તમે તૂટી ફ્રૂટી અંદર એડ કરી શકો છો, બદામ, અખરોટ કાંઈ પણ એડ કરી શકો છો. બિલકુલ. એટલે કે આજે તમારે બટાટા કે વટાણાવાળા દહીં ભલ્લા નથી, પરંતુ હા. આજે કાજુ બદામવાળા દહીં ભલ્લા ખાવાના છે. બનાવવાની શરૂઆત કરીએ. ચોક્કસથી. તો સૌથી પહેલાં મેં અડદને ક્રશ કરી લીધી છે, એ લઈ લઈએ. એમાં સ્વાદ મુજબ મીઠું એડ કરી લઈશું. આદુ, લસણ અને મરચાંની પેસ્ટ છે બિલકુલ. 1 ચમચી, એ મિક્સ કરી લઈએ. તો સેજલબેન, પહેલી વખત કોઈ સ્ટફ આપણે દહીં ભલ્લા જોઈ રહ્યા છે. અત્યાર સુધી તો આપણે વડા બનાવતા હતા, પ્લેન વડા બનાવતા હતા. તો જ્યારે સ્ટફ બનાવવા હોય તો શું ધ્યાન રાખવાનું? પેસ્ટ કરતી વખતે, પછી એને દળતી વખતે શું ધ્યાન રાખવાનું? એને ક્રશ કરતી વખતે અડદની દાળમાં પાણી બિલકુલ નથી રાખવાનું, કારણ કે જો પાણીનો ભાગ હશે તો આપણે સ્ટફ નહીં કરી શકીએ અંદર. બિલકુલ. અને સેજલબેન, એક સવાલ એ થાય કે સ્ટફ દહીં ભલ્લા આપણે બનાવી રહ્યા છે તો તેલ ભરાઈ જવું એવી કોઈ સમસ્યા થાય? ના ના, બિલકુલ નથી થતી, કારણ કે અડદની દાળના જેમ આપણે નોર્મલ બનાવીએ છીએ એવી જ રીતે આ બને છે. આમાં કંઈ અલગ છે નહીં. બિલકુલ. તો સ્ટફિંગ માટે મેં અહીંયા કાજુ અને દ્રાક્ષ લઈ લીધા છે. એમાં થોડા મસાલા કરી લઈએ. સંચર પાવડર લીધો છે અને જીરું પાવડર લીધો છે. બિલકુલ. સેજલબેન, કાજુ બદામ અને દ્રાક્ષની જગ્યાએ બીજા કયા સ્ટફિંગ આપણે એડ કરીએ? વેજીટેબલ્સ કરવા હોય તો કરી શકીએ?
હા, વેજીટેબલ્સ જો તમારે કરવા હોય તો કરી શકો છો. છીણીને કરાય. ગાજર છે, બીટ છે, કાકડી છે, એ પણ લઈ શકાય છે. કોથમીર છે થોડી, એ મિક્સ કરી લઈએ. સેજલબેન, પહેલા એવું હતું કે કોઈ એક જ વસ્તુ પૂરતી નિમિત રહી જતી હતી, એમ કે દહીં ભલ્લા એટલે કે પ્લેન વડા ઉતારો અને દહીં ભલ્લા તૈયાર થઈ ગયા. પણ હવે કુકિંગ એક્સપર્ટ છે ને બધી જ રીતે બનાવવા માટે રેડી હોય. એને જો વેજીટેબલ્સમાં કન્વર્ટ કરવા હોય તો વેજીટેબલ્સમાં થઈ જાય, હેલ્ધી ઓપ્શનમાં સ્પ્રાઉટ નાખવા હોય તો દહીં ભલ્લામાં પછી સ્પ્રાઉટ બી નખાઈ જાય. બરાબર સાચી વાત છે આમાં. કારણ કે જો દહીં ભલ્લા ખાલી એવું જરૂરી નથી કે અડદની દાળમાંથી જ બને છે. હવે તો ઇન્સ્ટન્ટ બ્રેડના પણ તમે બનાવી શકો છો, મિક્સ લોટના પણ બનાવી શકો છો, ફરાળી પણ બનાવી શકો છો. એમાં કોઈ લિમિટ જ નથી રહી. બિલકુલ. ફરાળીનું જાણીશું. ફરાળી કેવી રીતે બનાવાય? ફરાળીમાં ફરાળી લોટ લઈ શકાય છે, અને જો તમારે અલગ અલગ લોટ લેવા હોય તો એમાં શિંગોડાનો લોટ છે અને મોરૈયાનો લોટ, એ બે લોટ મિક્સ કરી અને પછી બનાવી શકાય. બરાબર. મિક્સ થઈ ગયું છે. હવે આપણે અડદનો લોટ જે છે એ મિક્સ કરીને રાખ્યું છે. મીઠું અને મસાલો એ લઈ લઈએ. થોડોક પાણીવાળો હાથ કરી લઈશું. સ્ટફિંગ વચ્ચે મૂકી દઈએ. બિલકુલ. સ્ટફિંગને અંદર ફિલ કરી દઈએ. બિલકુલ. આજુબાજુ બિલકુલ દેખાવું ના જોઈએ એવી રીતે. સેજલબેન, આમ તો આ દહીં ભલ્લા ટેસ્ટી તો બનવાના છે, પણ એટલા જ લેન્ધી છે. બહુ ધ્યાનથી આને બનાવવા પડશે. ધ્યાનથી તો બનાવવા પડશે. કંઈક ટેસ્ટી ખાવું હોય તો પછી મહેનત કરવી પડે અને મહેનત પણ કરવી પડે. ફીલ આવી રીતે કરી અને ધીમેથી રહી અને અંદર નાખી દઈશું. દહીં ભલ્લા લગભગ તૈયાર થઈ ગયા છે. પણ આની તળતી વખતે શું ધ્યાન રાખવાનું? તળતી વખતે ખાસ એ ધ્યાન રાખવાનું છે, કારણ કે સ્ટફિંગ આપણે જે નાખ્યું છે એ બહાર નીકળી ન જાય એવી રીતે ફિલ કરીને પછી જ મૂકવાના છે. બરાબર. કારણ કે હાથ પાણીવાળા હોય એટલે આપણી ઉપર પણ તેલ ઉડે નહીં, એનું ધ્યાન રાખવું પડશે. સેજલબેન, આમ તો આ દહીં વડા જે આપણે કરતા હોઈએ છીએ એમાં વડાને પાણીમાં પલાળવાના હોય છે, પણ આ આપણે ચાટ સ્વરૂપે બનાવી રહ્યા છે, તો ઇન્સ્ટન્ટ બનાવવું હોય તો ડાયરેક્ટ પ્લેટમાં નાખીને ચાટનું તમામ
સામગ્રી નાખીને પછી ખાઈ શકાય? હા, ખાઈ શકાય છે, કારણ કે આપણે ઉપર દહીં અને ચટણી તો નાખવાની છે, તો થોડાક સોગી તો થઈ જ જશે. બિલકુલ. તળાઈ ગયા છે, કાઢી લઈએ આપણે. હવે આપણે ચાટ બનાવી લઈએ. દહીં લઈ લીધું છે, જેમાં મેં ખાંડ ઉમેરી છે થોડી. બરાબર. ગ્રીન ચટણી લીધી છે, એ લઈ લઈએ. ખજૂર અને આંબલીની ચટણી છે, એ લઈ લઈએ. કોથમીર લઈ લઈએ. મારા ટ્વિસ્ટ અને ટેસ્ટવાળી સ્ટફ દહીં ભલ્લાની રેસીપી રેડી છે. તમે ટેસ્ટ કરીને કહો કેવી છે. બિલકુલ. તો તૈયાર છે એકદમ ચટપટા સ્ટફ દહીં ભલ્લા. અત્યાર સુધી સિમ્પલ દહીં ભલ્લા ખાતા હોવ તો એ સાઈડમાં મૂકીને આ સ્ટફ દહીં ભલ્લા બનાવવાનું ભૂલતા નહીં. સેજલબેન, આજે તો તમે જે ટ્વિસ્ટ કરીને ચાટ બનાવી છે ને, એનાથી અમારા દર્શકો તો ખૂબ ખુશ થઈ ગયા છે. તિરુપતિ કોટન સીડ ઓઇલ તરફથી તમને મળે છે આ ગિફ્ટ. થેન્ક યુ. આ ગિફ્ટના પ્રાયોજક છે તિરુપતિ કોટન સીડ ઓઇલ. તો સેજલબેન, આજે તમે ચાટમાં જે ટ્વિસ્ટ લાવ્યા છો, અમારા દર્શકો આજે જરૂરથી એને બનાવવાના છે. તમને વંડર મસાલા તરફથી મળે છે આ ગિફ્ટ. થેન્ક યુ. આ ગિફ્ટના પ્રાયોજક છે વંડર હલ્દી લાવ ગરમ મસાલા પાવ ઓફર. આજનો એપિસોડ પરિવારના સભ્યોની જેમ હતો. કેટલાક પરિવારના સભ્યો એવા હોય કે જેમને માત્ર ચાટ એટલે ચટપટું પસંદ હોય, અને કેટલાક એવા હોય જે એકદમ શાંત હોય અને એમને સ્વીટ જ પસંદ હોય. તો બસ, તહેવાર એટલે પરિવાર સાથે હોય અને પરિવાર માટે આવા જ વ્યંજનો હોય. તો જોતા રહો 5 સ્ટાર તડકા, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ કોટન સીડ ઓઇલ, પાવર્ડ બાય વંડર મસાલા, કો પાવર્ડ બાય રેડિયો દેસી તુવેર દાળ.